ઓહો આ તો જો કે હુરાયા જોયા તા એક્ટિવ હેરાન કરે છે ને એક બાજુ આ સીઓ સાચે શું જાઓ ઉઠવા આ તો ઘરનું કામે બધું એમની પડ્યું હા ચલા વાગી ઉઠ ઉઠ બરા બરા ઉઠ બરા ખાટલો બચ્ચો સાઈડમાં કર એક બાજુ એક્ટિવ હેરાન કરે ને એક બાજુ તમે હેરાન કરો કંટાળી ગયો હું તો ઘરમાં લે લે બગાડે ઝાડુ ને મારવાનું ચાલુ કર કંટાળી ગયો હા વરુણ શું હેડા શું હેડા જોજી એક બાજુ છોકરો હેરાન કરે ને એક બાજુ એક્ટિવ લીધું તારા તો હાલત ખરાબ થઈ ગઈ મારે તમને ખબર હશે એના કારણે થાય રોજ તમારે આવું બધું સાહેબ નહીં ખબર ના કોઈ ખબર નહીં તો ભૂલી જાય વસ્તુ જ શું ભૂલી ગયા એક્ટિવ લાવવાની હતી એ વખતે તમે કોઈ કીધું તું યાદ એક્ટિવ લાવવાની હતી એટલે મોનતા આપણે કોઈક મોની હતી આ તો શું કરવાની નહીં કરવાની કરી દઈએ પણ આમ એક્ટિવ હવે મગજ બેઠો મને એટલે તમે આ રોજ એટલા હેરાન થાય અરે એક્ટિવ નું કેટલા પૈસા પગાડી તમારા રહ્યો બધા આ તો એવો કંટાળો ખોદો એક્ટિવ વેચી મારું હા તો એનો કોઈ રસ્તો કાઢો એ બધા છોકરા પેલું કરે મોનતા પૂરી કરી દો તમારા બધા ભાઈઓ તમે આપણે બે મોનતા બાચી હી તો બે કરી દો એક માન દેવા રમાપીર ની અને એક ચોકમાં આપણે હર્ષિદવાની તો હવે હું ભાઈઓને બોલાતા આવું અને ભાઈ તું આ એટલી વાર હા તો હું આવું તમે બોલાવી દો બધું સારું હા સચિન ઝાડુ ઉઠવે ને અને તું જા કાકાની બોલાતા ત્યાં મોનતા કરી દઈએ આપણે હેરાન થતા મટી જાય હો જાણી બોલે ફટાફટ આવજો હો સારું 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 હવે આ જય બોલા પછી આપણે જઈએ શું હે કાકાએ કીધું કે મોનતા કરવાની શેની મોનતા કરવાની પે અમે કોઈ નહીં આવો મોનતામાં એક્ટિવા લાવે તો મોનતા કરવાની ખબર નહીં આવો તારા કાકો ઝઘડા કેટલા કરે જ્યાં ના પાડી દેજે કે ના પાડી આવવાનું અમે નહીં આવો કોઈ હો અમારા ઘરનું કોઈ નહીં આવે ના એ પ્રદીપ કાકા નું કહેવાનું તો ભૂલી ગયો હા શું હતું બોલ હા મારા કાકાએ કીધું કે મોનતા કરવા જવાનું શેની મોનતા તારા કાકા પડી એની એક્ટિવાની છે એક્ટિવાની મોનતા તારા કાકા હવે ગોમની મોનતા હો છકે જાતની જો તો ઝઘડા કરતો ફરત તું મને બોલાવા આવે જાતા કાકા કે નહીં આવતા જા ના પાડી કે કોઈ ગોમ નહીં કે આગળ કાકા ગોમો ઝઘડો કરતો પર કે અરે હેડી આવે છે મોટું થયા આગળ મને કે તું જાતા કાકા ના પાડજે હેડ હવે હરી ગણપત ના ઘેર મોકલ્યો હશે નહીં મોકલ્યો પેલા કેવા ગણપત નહીં ખબર પડશે કે આપણે એના જવાનું નહીં હવે અને એના જ હરીને બતાડવાનું છે કે મોનતા ચીજ કરે છે અને હરીને તો જો ખાલી એને બધું ગણપત અને સચિન આવ્યો તો મારા ઘેર યાર અને હરીભાઈ કોઈ મોનતા રાશિ છે બરોબર છે એ હરી આખા ગોમમાં ઝઘડા કરતો ફરે એ દાખલો તને લાખો મારશે એને એ દાદી મને મારે લાખો મારશે હું ના પાડી એના જવું નહીં મારા જોડે આવીને જો પણ મેં ના પાડી મારા જોડે ના પાડવી હરી આ આખા ગોમમાં ઝઘડા કરે છે બરોબર છે મોનતાઓ રાખે એની મોનતાઓ આપણે કોઈની મોનતા જવાના આવે છે કરતો કરે એકલો એ એકલો શું કરતો આપણે કોઈ જવું નહીં બરોબર છે તું જાજી બાજીમાં જાવ તો કેવું રાત પાસે એનું જાવ કાંચો એ દાદા તને માર્યો મને માર્યો એટલે એની મારે ખાવાને આપણે એને મોતામાં જવાનું આપણે નહીં જવું આપણે ભલે બગલના છોકરા લડા આપણે શું લેવા દેવા હો જાજી બાજીમાં હું ઘેર બેઠો છું ના પાડું નહીં જવાનું આવીને ના પાડજી અને આવ તો તું મારા ઘર લઈને આવજો હું ઘેર બેઠો છું એ એની વાત હો મારા તો દાડા જ ખરાબ એડી કાકાના વજે બહાર બોલચા ખાવાની અને ઘરે માર ખાવાની આટલો ખાટલો પસાડી શું કર્યું બોલે ને હતા કાકાની ઓ કાકા તો હું બોલાવા ગયો તો હા તે આવી ના પાડતા હતા સાહેબ એમ એ કહેતા હતા કે બહાર નહીં આપવું નહીં આવું એમ કહેતા હતા હા હારું હેડી મોડા વરુણને ફોન કરું હેલો વરુણ મારે ઘેર આવજે યાર હું છોકરાને મોકલો તો પણ પેલા ભાઈઓ ના પાડી તે મારે ઘેર આવ્યા હા મોનતા કરવી આજે હા હા વરુણનો ફોન કરે વરુણ આવે પછી કોઈક રસ્તો કાઢી પડે બરોબર હાલે વરુણ તો આવી ગયો શું થયું બોલો હેડો હા બે એવું બોલો હવે છોકરાને મોકલો તો ભાઈઓને બોલાવા પણ એ ના પાડી બોનું કાઢી કે તારા કાકો ઝઘડા કરે છે અમારા પણ બોલાવો તો પડશે જ કે ને બોલાવો તો તમે આથી અડો એવું તો આપણે એકદમ મોટો પણ ગયેલો બાજુમાંથી અંબાઈ લઈ લો આ તો ફોન કરું ફોન કરો હા ફોન હા
ઉપાડો કે નહીં એ બી આ તો ખબર સરપંચ ચીવા બધા ટણી જ કરતા હોય આપણે. હલો હા ચો ગણો ખેતરે આ એક કોમ પડ્યું તું આપડે હરિભાઈ ઘેર આવજો થોડી વાર માટે. આવો હા આવો. શું કે આ બરોબર સરપંચ ફોન કર્યો તો સરપંચ કેવું માનશે તો ખરા કે? સરપંચ નું ગુણ ના આપડે પણ બરોબર સરપંચ નું આ સરપંચ આયડું. હા એ આવડા તો ફોન કર્યો મને. આવડા આવો. હા બેહો હા, સચિન બે ફોન લે આવો, તમે બી આવો. બે બે બેહો તમે તો ફોન લેતા એમાંથી ઘરમાંથી ફોન લે. બસ બોલો. બોલો શું કામ ફોન લે, કર્યો તો લે. તમે? આપડા હરિભાઈ ને આયુ ના ગાડી દેખાય તમારી એક્ટિવા લાવી ને એટલે અમે એને મોનતા મળી. આવો. હા બેહો ભાઈ બે આવો. બે બે બેહો. બે બે આપડા આયુને એક્ટિવા લાવી ને આવ્યું તો એને મોનતા મોની તો એ મોનતા કરવા ભૂલી ગયા. હવે એને નવા કુકડી મેં આજે યાદ લાવી ને એટલે તો કે હવે એને મોનતા કરવા જવું પણ એના ભાઈઓ આવતા નહીં મોનતા કરવા કે આ ખબર જ તમને કેવા યાર ઓવે. તે ઝઘડા કરતા ફરી બધા આડે અવળે એટલે એને ભાઈઓ કે આવા ઝઘડાળું કરવા નહીં આવું બરોબર. એટલે તમે કોઈ જો જ ને સમજાવો એમ કહેવાનો મતલબ અમારો. હા તે આપણે જઈને સમજાવીએ. આ તો એમ કહું હું તમને હેડો આપણે સમજાવીએ એમ મતલબ મારો એમ હતો. એટલે તમને આટલા બોલાયા. અરે ભાઈ તમારા ઘણા ઝઘડાઓ હમણાં ગમું મેં ખરું. આ તો વરુણ નો ફોન આવ્યો એટલે હું આવ્યો હું. બરોબર. બરોબર હવે શું હોય તમારે? હવે મારા ભાઈને મોનતા નહીં લાગ્યું તમે હેડો આથી જો આ તમારા હાથી આવો તો મોનસી બાપ અને ભાવ કોઈ વધારે કરવું નહીં આ આપણે તે વરુણે આ કીધું મારા એક્ટિવા વાળા તમને હેરાન થયો ના મોનતા હું ભૂલી ગયો તો તમારી ભૂલના કારણે ભૂલના. મોનતા કરી દીધું તો તમે પણ મારે ખ્યાલ બાંધી દીધું, ભૂલી ગયો હું. તમારા એ તમારી જ ભૂલ છે. હવે આ છોકરા મોકલો તો બોલાવો પણ મોનતા નહીં બે ભાઈ હા તો કોઈ નહીં, બે માણસો લઈને આપણે જઈએ. આ વરુણ આવે. બરોબર ના એમ ભાઈ ને લઈ લો હાથે. તો એમ ભાઈ તમે આવો છો ને હેડો હા. પણ હું એ વધારે કકરું નહીં પાછો મોનસી બાપ નહીં મોનસી બાપ ઘરે જ હોય તો કરવું પડે તમારે. હારું તમે કેવા એમ કરશો હેડો હા હા. બરોબર. હારું મારા હાથ મોનતા કરવી સારું હેડો. હારું હેડો હાલો. ભાઈ ઓપડો એક મિનિટ ઉભા રહો. હવે એને તમે પહેલી વાર સમજાવી દો એકવાર કે યુદ્ધ પાછો ઝઘડો ના કરી. નહીં કરું નહીં કરું સાચું બોલજો પાછા લડાતા મત યો છે માથે પર છો બધું આટલા ઉભી આયેલા સરપંચ. હેડો હવે આ પેલા ભારત બેઠા છે ને ભાઈ. હા આવો, 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 આવો. આવો. બેહો. આવો સરપંચ બેહો બેહો બેહો, બેહો. બેહો બેહો તમે બેહો. બેહો. બોલો ચમ લઈને આયા બધાને? આ તમારા ઝઘડામાં અમારા ઝઘડામાં હતા હવે અમારે પેલા ભાઈને બોલાવવા પડશે ને અમારે પેલા. હા તો બોલાવો હા તમારા ભાઈને. ક્યાં ભાઈ અમારા જા. ભાઈને બોલાતા પેલા પછી વાત થાય બધી. એમને વાત નહીં થાય નકર અમે તો નહીં. હા ચમલા તું પાછો આવ્યો લે? પાછો નહીં આયા મને બોલાવા મોકલ્યો. કને બોલા મોકલે તને? ગણપત કાકા બોલાવી સરપંચ ને આયા. સરપંચ ને વળી શું કમ પડ્યું મારું તે બોલાવા આવ્યો તું? જા હેડ હું આવું તું હોય ખોટો હેડ્યો આવે કે જા હું આવું હેડ. કેમ કે બે સરપંચ ને વળી આવી ગયા છીએ અમારા ભાઈઓ ને ઝઘડો તો સરપંચ ને શું લેવા દેવા વાત સરપંચ ની વાત હેડો. આવો સરપંચ આવો આવો બેહો. આવો. બેહજો આવો. તમે આ વાત આવો આવો બેહો, બેહો. બેહો તમે. સરપંચ કેમ આવું પડ્યું? આ તમારા હા? ભાઈઓના ઝઘડામાં આવવું પડ્યું મારે. હવે આ ભાઈઓ ના ઝઘડા જો સરપંચ તમને કોઈ વાતની ખબર છે? ખબર હોય ના એ બધું જવા દો તમે. શું જવા દો? હવે અમારા ભાઈ છે ને અમોને મારે અમોને આખા ગામમાં અમારે એના નમના છેલ્લા રાડે ખબર તમને ખબર છે એનો છોકરો આખા ગામમાં મસ્તીઓ કરે. જે થયું એ પતાવો. અરે જે થયું એટલે શું થયું એટલે હું શું કરું કહો આઈને શું કરું છું કેજો એમાં મોની છે? મોનતા હે તમારા ઘરની. અરે લાયા મોનતા હોય એ વાત પૂરી સાચી કરો. છે મોનતા પૂરી કરીએ પણ અમારા દાને પણ અમારે હવામાં અમોને તો મારવા આવી છે મારા મોઢે તમારો જ ભાઈ સકા. કોઈ બાળકો મારે તમને મોટો ભાઈ મારે. અરે ગોમ વાળા અમને કેવા આવે ઝઘડા કરે તો આ તો એટલે અમારે ગામનો અમારે બોલવાનું સરપંચ તમે આયા આજે તમારા બંકો ઝઘડો તો તમે આયા ચાર આયા છો તમે હું આયો, તમને ફોન નાખ્યો ખુદને એટલો. તમને ખુદને ખબર આ છે વાસી ખબર છે કે નહીં? એ તો ખબર હે. આ તો તમે એને કઈ યાદ આજ મને આજે મારવાનું હતું એને બાળકો નહીં કોઈ તમારે. નકર મોટા ભાઈ તો હું થઈ ગયું મોટા ભાઈ મોટા તમે જવું ના પડે હાથી. અરે પણ શું કહો જીએ પણ કોઈ કે મોને છે હોમો થાય છે તો જો આ તો હાલ ચૂપચાપ બેઠો છે તો એને ભૂલ થઈ ગઈ કોઈ ભૂલ થાય એ તો ભૂલ કરતા નહીં હે ભાઈ તમે હવે મારી નાખી લો કે હવે આવું નહીં થાય. આપણી મોદી તો તમે. બરોબર. હા. પૂરી કરાવો. હવે હાલ માફી માંગે કાલ ઝઘડા કરશો તો તમે સાહેબ ઉભા રહ્યો પછી પણ આ જે લખોડ થયું, કરાવો આપણે લખોડ કરાવી હા. મારપીટ કરી તો પૈયન જીરા જેલમાં બસ
એ વાત નહીં કરતા અમે અમારે જો મારી વાત ઉપર પૂછવું છું અમારા છોકરોને મારે અમને આઈને મારી જો બરોબર આ સારું લાગે એમ કહું અમારે જેમ તેમ ગોમમાં અમને સીધા બોલી કે તમારે ભાઈ કે ભાઈ મારે વાત સાચી છે પણ એવું તો ના હોય કે ભાઈ અમે થોડા મારે ભાઈ એમ દાદાગીરી કરી અમારે કોઈ અવસર ના આવે એટલે અમારે એનો અવસરમાં ભૂલી જવાનું કોઈ નહીં, હવે થોડું બધું ભૂલી ગયો તમે. હવે ઈયોને એક મોનતા હે, એ પૂરી કરાવો તમે. અરે મોનતા તમે છો ના પર સાહેબ તમે કહેતા તમારે કે મોન રાશી છીએ અમે ભાઈઓનું પહેલાનું મોન રાશી અમે આવો નાની પણ એ તમે ના આવતા બાબા તમારું મોન રાખીએ છીએ અમે બરોબર છે ને હવે હરીભાઈ જો તમારી ભૂલ થઈ છે બરોબર છે હવે તમે વાત પછી આવું કરતા મત અમે તો ગુજરાત તમારું ના ભણી રહ્યો તમે તમારું મગજ શાંતિ રાખો કારણ તમે જો તો ઝઘડાઓ કરો બરાબર અમારે તમારે બોલતા કરવાની શાંતિ રાખવાની. અને તમારા છોકરો આખા ગામમાં ઝઘડા કરતો ફરે એને ઠપકો છું એને બે ખેંચવાની જરૂર છે તમે જ મોઢે ચડાવો છો એટલે નાટકો કરી રહ્યો છે જો તો ઝઘડા કરે અમારે ઝઘડા જોવાનું એટલે સમજો વાત ને હવે હેડો કોઈ વાંધો નહીં અમે આવીએ હવે તમે સુધરી જાજો બરોબર છે અમે આવીએ જો તમે પોકો બતાવો હેડો આવજો રામ રામ હરીભાઈ, હવે આ બધું સુખ શાંતિ પતાવો આપણે. તમે તો એવા હો ને તમારા લીધે કોઈ આવે ના સરપંચ ના લીધે તો આયા છે. સમજો કોક વાત હા હેડો કરી દેજો તૈયારી આપડે હરીભાઈ કરાવો ફટાફટ લાવો જલ્દી કામ કરો એટલે ફટાફટ હજી આ પેડાઈ હોય ના આપડા હર્ષિતમાનજી આવી આ ઉપર વાળા આ મેં કીધે ભાઈ ઉપર મેં કીધે હા અરે લઈ લો બાર લઈ લો આપડે લડો મૂકી દો આર્યો તો તમારા પેલા ભાઈઓ આયા ને એને બોલાય દો બસ હા કઈ ના તો આવતા જ શીખ હરીભાઈ, હવે તમારા ભાઈને બોલાવો. તૈયારી કરી કે ના કરી તમારે તૈયારી કરો તો એમાં શું બોલાવા આમાં શું બોલાય તૈયાર તૈયાર કરો આમાં શું બોલાતા તો પોતે કરી નાખો તો છે તમારે મોટા આમાં શું બોલાય તમે લોકો તમે કીધું એટલે તૈયારી કરી. આ તો પણ મોડું ના થાય એ માટે કરી દીધી. મોટો તો ભયો છો જ્યાં તો પણ હવે આટલા મોટા તમારે કહો તો પોતે જ મોટા કઈ આવતું આટલી વાતમાં હું એમાં તમારે કહેવાનું હવે જલ્દી થાય આપણે મોડું ના થાય એ માટે બપોર પડે પછી હા થોડો ઉતાળ કરો હેડો બધું તૈયારી કરો જલ્દી જેવો બધી બધું હવે તમે બધા ભેગા થઈ અને તૈયારી કરો. લાવો ગણપતિ અંદર આવજો. જો તૈયારી કરો અને એવું તો આપણે ભાઈ મોડ થાય ને ફટો ઉતાળ કરજો તમે બેહો હા હા બેહો બોલો બોલો જોઈ લો તમારે જે જોવું હોય ઉતર એક્ટિવા લાવીએ આ તો પૂજામાં તૈયારી હા ઉતર તમારા કાકાને તમે બધા અમને બોલાવા એટલે અમે સુધી બાર શાંતિ રાખો. બસ પટી ગયું આ તમારા અમારે શું કરવાનું? તો પટી ગયું આવું તો હેડે યાર વાત કરું તું તો તમારી અમે યાર ખોટું કરો છું આ તમારા છોકરો મારે આ નાના ઝઘડા કરો તમે. તો કરવા તમારું કીધું અમારે મોટા કરવાની કે નહીં કરવાની હતી તો મોટા કરવા તો આયા હતા પણ તમે આ શું કરો બે બાપેડો દેખો પ્રસાદી આપણે કરવાની ભાઈઓ બધા આવી ગયા ગામના બધા બોલાવી
આ તો હવે હેડો હરસિદ્ધિ માની જય કરો ને હેડો યો મોટા કરો અરે માતાજી મોનતા કરવાથી પણ હવે હરીભાઈ મોનતા કરીએ અને માતાજી મોટા સુખ શાંતિ થાય ને આપણે ભયો લડવાનું ના થાય એના માટે હવે જઈએ આપણે માતાજીના મંદિરે અને રોમપીરના મંદિરે જવાનું છે. બોલો હર્ષિત માં હેડો આપણે મંદિરે દર્શન કરવાના સુખ શાંતિ ભયો ઝઘડાઓ ના થાય એને આપણે વધારે બળ રાખવાની છે બરોબર. અને હવે હરીભાઈ વાત પછી આપણે એવું થવું ના જોઈએ બરોબર. સાહેબ આગળ રાખો અને સરપંચ સાહેબ આગળ હેડો તમે. આ બધું ને આવું તો શું ભયો ભયો ના થાય ના તો કરવાનું હરિભાઈ સમજાય સુખ શાંતિ રીતો પડી હારું આપણે માતાજી મોનતા કરીએ આપણે અને હરિભાઈ સુધરી જોઈએ. બીજું શું અમારે તો જો ગોમના તો બધા હારા હારી રાખીએ છીએ. હરિભાઈ શું એનો છોકરો બે બગાડી એને ઘણી કેમ જાય સમજતા તો હે નહીં આપણે શું કરવાના યાર. પેલા ગણપતભાઈ ને ઘણી વખત મારી આપણે યાર તો સમજ્યા વાત ને. જય માં હર્ષિતજી દયા કરજે માં ભયોના તો ઝઘડા સાચવજે મારી. જય માં હર્ષિત ભવાની દયા કરજે મારી. બોલો હર્ષિત માતની જય. હે માં હે મારી તમે તમારા દ્વારે આયા છો હરિભાઈ ની મનતા લઈને એને દુઃખ ખૂબ પડી પણ હવે દુઃખથી દૂર કરજો માં અને સદાય એમને વારે રહેજો. હરિભાઈ હવે માતાજી તમે દીવો કરો અને તમે એમને માતાજી પેડા ચડાવો અને દીવો કરી આપણે માતાજી નું અને ગણપતભાઈ તમે લો પ્રગટાવો દીવો અને માતાજી બધાની સદાય સહાય કરી. હરિભાઈ તમે હવે માતાજીની પેડો મૂકો અને મોનતા પૂરી કરો અને બધા ભાઈઓ ભેગા થઈ જાઓ. ભાઈઓ રોજના ઝઘડા જતા રહો સુખ શાંતિ થાય એવી આશા રાખજો. એ પગે લાગ તું પગે લાગ તારે મગજ થોડું શાંત થાય અને માતાજી પગે લાગ અને બધો અમારે છોકરો છે બચ્ચો રખડ બોલાય બોલાજી મારે જતો રહ્યો બોલાય. એ ભગા સુખ શાંતિ પાડી દયા કરજે માં. પગે લાગતું ઝઘડા તો રોજ ના થાય ભણવાનું. આપડે એ મોટા છે આપણે નેના છો એટલે આપડે તો મોટાથી નાના થઈએ નેના રહેવાનું. આપણે માતાજીને પગે લાગવાનું અને માં કે બધાનું સારું કરશે. અને હવે હરિભાઈ પેડા આલો બધા માતાજી ચડાય પેડા આલો સરપંચ ને પેલા આલો સરપંચ ને આલો બધા આલો પેડા. જય માતાજી. પ્રસાદી આલો લો લે જય બોલો માં હર્ષિત મારું નામ લો જલ્દી. હો જય કોણ બોલો રમા રોમાપીર ના મંદિર માં જઈને આપડે મોનતા બોનતા કરવાની હરિભાઈ ના નામની અને શ્રી રોમાપીર બધાનું ભલું કરી એવી રોમાપીર ના જય 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 સરપંચ આગળ આવો સરપંચ આગળ આવો સરપંચ આગળ આવો સાઈડ પર આઈ જા આગળ આવતો એના આગળ જ આવો.
હવે ભાઈઓના ઝઘડા ના થવા જોઈએ. સુખ શાંતિ આ રવાબેનને મોહનતા ભરી નાખો. હવે બધા ભાઈઓ હળી મળી રહેજો. સુખ શાંતિ રહેવાનું છે ભાઈઓને. બોલો રમા પીરની જય. જય માતાજી મિત્રો, અમારી એક નવી ચેનલ નું મેં આજે શરૂઆત કરી છે. અમારી ચેનલ નું નામ છે રામા ધણી. અમારી ચેનલમાં અવનવા વિડીયો મેં આપણે મૂકતા રહીશું. ચેનલ ની અંદર હાસ્યના. આપને અમારા વિડીયો કેવા લાગે છે, ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને આગળ સબસ્ક્રાઇબ કરજો કે જેના કારણે અમારા વિડીયો તમારા સુધી પહોંચે અને બધા જોવે અને અમારા જેટલા પણ અમારા અહીંયા જે અમારા જેઓ એક્ટિંગ કરે છે, તમને એક્ટિંગ કેવી લાગે છે એ તમે અચૂક કોમેન્ટ કરજો.